મેન ડીકેન માન્યાએ તણે મહેશ હારે પ્રેન્ક કર્યો. મહેશના રિએક્શન જોવા જેવા હતા. પાર્ટ 2 અમે ભવનાથ થી ચાલુ કરી દીધો હતો. મેં દર્શન કરી લીધા, તમે કરી લ્યો ભવનાથ મહાદેવના દર્શન. હર હર મહાદેવ, જય ભવનાથ મહાદેવ. દર્શન કરીને બહાર નીકળી ગયા પાછા. ડીકે ગઢવી એક ફેમિલીના ફોટા પાડતો હતો. પાછો ડોરેમોન ને કાઢી લીધો. અહીંથી કેશોદ જવાનું હોય આપણે. જુનાગઢમાં મેં કાંઈ નથી જોયું, તો અઠે ગઢે હું ગાડી કાઢી લઉં. આ ભૂખની બાર છે તો ગાડીમાં જ ખાવાનું ચાલુ કરી દીધું. જેતપુર વાળા 100 રૂપિયાના પડીકા પૂરાય નથી થયા. ડીકે કે આ ધોરું ધોરું હું નાખ્યું. મેં ડીકે ને સમજાઈ દીધો, એ માખણ કાયજો ગાયો કા. ડીકે ને ભાઈવું નહીં આવડવા શું હતું એ તો મને નથી ખબર. ડીકે ને ભાઈવું નહીં હવે કે ચા નું કરો, ચા પીવી હે. હવે જુનાગઢ થી 10-15 કિલોમીટર આગળ નીકળી ગયા. ડીકે ભાઈ વેફર ખાવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી 25 કિલોમીટર ગાડી હાકીને પછી ચા પીવા ઉભા રહી ગયા. મેં આ બે ની પેલા ચા પી લીધી, પછી હું આને દાંત કઢોતો હતો. ચા ઢોરાય ની મજા આવે. આ હોટલે અમે ચા પીધી હતી. પાછા નીકળી ગયા કેશોદ બાજુ. ફાઇનલી અમારી દવા તૈયાર છે. ડીકે ભાઈ બનાવી. જય સોનલ માં આવો. અંધારું થઈ ગયું, કેશોદે આવી ગયું. હું ડોરેમોન ને આપતો ને એટલે મારું ધ્યાન રોડ ઉપર જ હોય. અહીંથી મારી દીધું ઇન્ડિકેટર, હાઈવે ને મેકી દેવાનો હોય. હવે અહીંયાથી ડોરેમોન ને ઘુમાડી લીધો. હજી આગળ 15 કિલોમીટર જવાનું હોય. મહેશભાઈ ને કેવું જોઈએ, આ રોડ બનાવડાવો બહુ ખરાબ એવો. હવે મહેશભાઈ ને ખબર નથી ડીકે આવવાનો હોય રાજકોટ થી, એટલે મેન માનીએ ડીકે ને પૂરી દીધો ડેકીમાં. મહેશ નું ઘર સામેની શેરીમાં. ડીકે હારે ફોન માં વાત ચાલુ જ હતી, કાઈ પણ થાય તો કેજે અમને, એટલે ડેકી ખોલ નાખ. પછી મહેશે ગેટ ખોલ નાખ્યો, ડોરેમોન ને અંદર ગાલી દીધો. આ હે મહેશભાઈ. પછી મેં મહેશ ને ડોરેમોન ની ચાવી દીધી. ડેકીમાં તારા હાટું મોટું ગિફ્ટ લઈને આવ્યા. મેં બાબા ટિલ્લુ. અમે ડીકે ને લઈને આવ્યા. મહેશ બહુ રાજી થઈ ગયો. ડોરેમોન ને અમે બધા અહીંયા જ રોકાઈ ગયા હતા. અમારે કાલ સવારે સોમનાથ જવાનું હોય. એ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય સોમનાથ, હર હર મહાદેવ.